ખેડા જિલ્લાના કલેક્ટર પ્રકાશ યાદવ ડાકોર શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં લઈને અચાનક મુલાકાતે પહોંચ્યા હતા. આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન નગરપાલિકાની અનેક ખામીઓ સામે આવી. ગોમતી ઘાટ ખાતે સ્વચ્છતાનો અભાવ જોઈ કલેક્ટર લાલઘૂમ થઈ ગયા. જાહેર શૌચાલય, ગોમતી ઘાટ વિસ્તાર અને વોકવે પર બનેલી ગંદકી અંગે તેમણે નગરપાલિકા તંત્રને કડક શબ્દોમાં સૂચનાઓ આપી હતી. ચીફ ઓફિસર સંજય પટેલને કલેક્ટર તાત્કાલિક સુધારા માટે આડે હાથ લીધા હતા. સાથે જ સ્વચ્છતા અંગેની ગંભીર બેદરકારીને લઈ કલેક્ટરે પ્રાંત અધિકારી અને આરએસને નગરપાલિકા કચેરી ખાતે બોલાવી તાત્કાલિક બેઠક પણ યોજી હતી. કલેક્ટર યાદવે ગોમતી ઘાટમાં દિવસમાં ઓછામાં ઓછા 5 વખત સફાઈ કરવાની તેમજ સરકારી પાર્કિંગ તાત્કાલિક શરૂ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી.